ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેના લીધે પૂર્વીય ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાંથી કેટલાક ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, ખાસ કરીને પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મહેસાણાના કેટલાક ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ જે છે એ એનું વહન જબરું છે અને હિંમતનગરના સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે કેટલાક ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં તારીખ 21થી 23થી જ હવામાનમાં પલટો આવશે અને 22થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. પરંતુ વરસાદી વહન તો આ તો ઝાપટા સત્તર છે, એ તો લગભગ જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદી પાણી પણ સારું ગણાશે. પરંતુ આ વરસાદ જે છે એ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજકોટના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે, એટલે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે હવામાનમાં ધીરે ધીરે પલટા આવી રહ્યા છે, તડકા વચ્ચે પલટા આવશે અને તારીખ 26થી માસના અંત સુધીમાં અને ઓગસ્ટની શરૂઆત સુધીમાં સચરાચર લગભગ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ સાર્વત્રિક હોવાની શક્યતા રહે છે. જી તો કાકા, ઓગસ્ટમાં પણ વરસાદ સારો રહેશે, સાથે સાથે જન્માષ્ટમી પણ ઓગસ્ટ મહિનામાં છે. 15મી ઓગસ્ટ પછી 16મી ઓગસ્ટના જન્માષ્ટમી છે. તો આ દરમિયાન કેવું વાતાવરણ રહેશે? કારણ કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેળાઓનું ખૂબ આયોજન થતું હોય છે. તારીખ 6થી 10મીમાં વરસાદ થવાની શક્યતા છે. આશ્લેષાનો આ નક્ષત્રનો વરસાદ મોટા ફોરાનો છે અને ત્યારબાદ ઓગસ્ટમાં જોવા જઈએ તો 15મી ઓગસ્ટ આસપાસ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે અને તારીખ 18થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહે છે અને આ વરસાદી પાણી સારું ગણાશે. કારણ કે 17મી ઓગસ્ટ પછી સૂર્યનો પ્રવેશ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ થતાં આ પાણી કૃષિ પાકો માટે ઘણું સારું હોય છે અને પહેલાંના વખતમાં આ પાણી ટાંકામાં ભરી રાખવામાં આવતું હતું. એટલે વરસાદ જે છે એ તહેવારોમાં ઝાપટા નાખી શકે તેમ છે, પરંતુ તારીખ 21, 22, 23થી વરસાદી ઝાપટાનું પ્રમાણ લગભગ ભિન્ન ભિન્ન ભાગોમાં થઈ શકે. જ્યાં વરસાદ પર્વતાકારનો મેઘ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે, કારણ કે ત્યારબાદ શરદ ઋતુ બેસી જશે. જી કાકા, ખાસ કરીને 15થી 17માં કેવું રહેશે વાતાવરણ? 15થી 17માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે, પરંતુ 15થી 19માં જ્યારે 18-19માં વરસાદી ઝાપટા થોડાક વધુ પડવાની શક્યતા રહેશે. એટલે જન્માષ્ટમી ઉપર ખાલી ઝાપટા જ પડશે? જન્માષ્ટમી ઉપર વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઘણી વખત તડકા વચ્ચે વરસાદી ઝાપટું આવી જવાની શક્યતા ગણી શકાય. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે અત્યારે જે નક્ષત્રોનો ફેરફાર છે તેના કારણે આજે વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ જુલાઈના એન્ડમાં મુશળધાર વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં થશે. કેમેરામેન અમિત શર્મા સાથે વીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.